નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂક મામલો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂકનો મામલો, જ્યાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા પ્રહાર, જ્યાં કહ્યું યુનિવર્સિટીના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, રાજકીય દબાણ હેઠળ નિમણૂક કરવામાં આવી તેવું કહ્યું। આ સાથે જ ભાજપ સરકારી યુનિવર્સિટીમાં અધિકાર જમાવવા માંગે છે। એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂક પર તપાસની માંગ, જ્યાં ખોટી રીતે થતી નિમણૂક પર રોક લગાવવી જરૂરી તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂકનો મામલો કે જ્યાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા છે, ત્યારે આવો જોઈએ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું પ્રહાર કર્યા। ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના થયેલી નિમણૂક ભાજપાની ગોઠવણનો સીધો નમૂનો છે। ચેમ્બર ઓફ કોમર્સ આગળથી કોઈ નામ નથી માંગવામાં આવ્યું, એવું સ્પષ્ટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પત્ર દ્વારા લખવામાં આવ્યું। એટલે કે આ સંપૂર્ણપણે રાજકીય દબાણ હેઠળ થયેલી નિમણૂક બારોબાર આવું પ્રતિનિધિત્વ કરીને જે યુનિવર્સિટીનો કાયદો છે એ કાયદાનું પણ ઉલ્લંઘન છે। ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ વિધાનસભાના પટલ ઉપર જે સમયે સરકારી યુનિવર્સિટી પર આધિપત્ય જમાવવા માટે ભાજપા જે કાયદો લાવ્યો હતો બહુમતીના જોડે, તે સમયે પણ અમારા વિધાયક શ્રી ડોક્ટર કિરીટ પટેલ સહિતના ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ કીધું હતું કે સરકારી યુનિવર્સિટી ઉપર તમે ભાજપીકરણ કરવા માટે ને આધિપત્ય જમાવવા માટેનો આ ખેલ છે। પણ ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી અને ભાજપાએ બહુ ડાય વાત કરીને શિક્ષણ વ્યવસ્થા સુધારવા, રાજકારણથી પર કરવા માટે અમે આ બધું કર્યું છે। પણ હકીકત સામે આવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બારોબાર સભ્ય તરીકે નિમણૂક થઈ, જેનું પ્રતિનિધિત્વ જે સંસ્થાનું જે સંસ્થા પણ ના લખે છે કે અમે આવું કોઈ નોમિની નથી મોકલ્યા, તો આ નોમિની કેમ બારોબાર થાય છે? જે કાયદો છે બહુમતીના જોડે બનાવ્યો એ કાયદાના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કુલપતિશ્રી માધ્યમોને અર્ધસત્ય બતાવી રહ્યા છે। એમની નોમિનેટેડ કરવાની એમની સત્તા છે, પણ ગમે તેને નહીં, એના માટે પણ ધારાધોરણો છે। તેવા સંજોગોમાં આ સંપૂર્ણપણે ગેરબંધારણીય ગેરકાયદેસર નિમણૂક ઉપર તાત્કાલિક તપાસ થવી જોઈએ। રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ ડાય વાત જે કાયદા વાતો કરી હતી વિધાનસભાના પટલ પર, એ વાતને આજે હું પુનઃ દોહરાવીને કહું છું કે એમનો તાત્કાલિક પગલા ભરે અને યુનિવર્સિટીમાં ખોટી નિમણૂક ઉપર રોક લગાવે, તો જ જે શિક્ષણની સતત અધોગતિ થઈ છે એમાં થોડાક અંશે સુધારો જણાશે। પુનઃ હું જે ચેમ્બર ઓફ કોમર્સ ના કાગળપત્ર જે સામે આવ્યો છે એ પત્રમાં પણ સ્પષ્ટપણે છે। એટલે આ સમગ્ર ગોઠવણ ઉપર જ્યારે ખુલ્લી પડી ગઈ છે ત્યારે કુલપતિશ્રી કોના દબાણ હેઠળ નિમણૂક કરી છે, કોનો આદેશ હતો, એ આદેશમાં કેવી ગોઠવણ થઈ, આ ગોઠવણનો ઉલ્લેખ એમને કરવો જોઈએ અને કાયદાનું ઉલ્લંઘન કોના કર્યું છે